હાય એવરીવન, મારું નામ સોનાલ નંદની છે. હું સુરત સિટીમાં રહું છું અને પહેલા ડિજિટલ ડિઝાઇનિંગમાં એઝ અ ડિઝાઇનર હું વર્ક કરતી હતી અને પોઝિશન પ્રિન્ટ શીખવાનો મારો વિચાર ચાલતો હતો. અને આપણને કંઈ પણ શીખવું હોય તો આપણે ઓફલાઈન ક્લાસીસની સર્ચમાં હોઈએ છીએ અને હું ઓફલાઈન ક્લાસીસની સર્ચમાં હતી. અને પછી મેં ટેલિગ્રામ પર કેપી ડિઝાઇન સ્ટુડિયોની ડેડલાઇન જોઈ કે કોર્સ આપવાના છે કરીને. સો ઓનલાઈન હતું તો મારા વિચાર હા ના લઉં કે નહીં લેવું કે નહીં ચાલતા હતા, કારણ કે ઓનલાઈન હોય તો રિસ્કી થઈ જાય ને એ વિચાર આવતું હતું કે આટલા પૈસા આપણે ઇન્વેસ્ટ કરીએ તો એટલા રિટર્ન આવશે કે નહીં આવશે. સો મેં ભાઈ સાથે વાત કરી તો એમને મને આ સજેશન આપ્યું કે તમે થોડા અમાઉન્ટ પે કરો, થોડા વિડીયોઝ જુઓ, તમને મેળ પડે તો ઠીક, નહીં તો કઈ વાંધો નહીં. સો મને આ સજેશન વધારે સારું લાગ્યું અને મેં એ જ પ્રમાણે કર્યું. મેં વિડીયોઝ જોયા એમના એઝ અ પ્રેશર, પણ મને એમના વિડીયો બહુ સારા લાગ્યા અને એમને બહુ સારી ને એકદમ ઇઝી મેથડથી બધી વસ્તુ કવર કરી છે. હાલમાં મારો કોર્સ કમ્પ્લીટ થઈ ચુક્યો છે અને મારો એક્સપિરિયન્સ એ છે કે મને એમના વિડીયો બહુ જ સારા લાગ્યા, પ્લસ એમની મેથડ મને બહુ ઇઝી લાગી. એઝ અ પ્રેશર પણ આપણને એ વસ્તુ સારી રીતે કવર થાય છે કે એકચ્યુઅલમાં પોઝિશન પ્રિન્ટ છે શું. પ્લસ એમના એક બે પોઈન્ટ તો મને વધારે સારા લાગ્યા, જેમ કે એમને એક્સ્ટ્રા ક્લાસીસ દર વીકમાં કમ્પલસરી એક્સ્ટ્રા ક્લાસ થતું જ હતું અને એમાં ડાઉટ્સ ક્લિયર થતા હતા. જો અગર આપણને ડાઉટ્સ ન બી હોય તો બીજાના ડાઉટ્સ આવે તો આપણને હજી એડવાન્સમાં ખબર પડે કે નહીં આ રીતે થઈ શકે છે. આ એક પ્લસ પોઈન્ટ હતો. બીજો કે કલર મેચિંગ આટલી સારી રીતે ભાઈ સમજાવશે એટલું મેં એક્સપેક્ટ જ કરેલું નહીં હતું. મને એમનું કલર મેચિંગ જે હતું આખું સેક્શન મને બહુ સારું લાગ્યું. જો આપણને કલર મેચિંગ શું છે ખબર જ ન હોય તો એમના માટે આ બેસ્ટ છે. એમને બેઝિક ટુ લઈને એડવાન્સ સુધીનું બધું કલર મેચિંગમાં ને બહુ ઇઝી રીતે બધું કવર કર્યું છે. સો આ મને વધારે સારું લાગ્યું. થર્ડ પોઈન્ટ કે આપણને કોર્સ રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય તો આપણે એમને કોલ્સ કે મેસેજ કરી શકીએ છીએ અને એ આપણને ઓન ધ ટાઈમ રિપ્લાય આપે છે. આ સૌથી વધારે સારું લાગ્યું. તો બધું મનાવીને મને આ કોર્સ બહુ સારું લાગ્યું. ઓનલાઈન છે, રિસ્કી લાગે, પણ ક્યારેક રિસ્ક રહેવું સારું હોય. મેં આટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા પણ મને કંઈ પણ રિગ્રેટ નથી કે મેં આટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા તો મારા વેસ્ટ ગયા. જેટલા મેં ઇન્વેસ્ટ કર્યા ડબલ આવ્યા રિટર્નમાં, મને એવું લાગે છે. સો થેન્ક યુ સો મચ કેપી ડિઝાઇન સ્ટુડિયો.